નમસ્કાર દોસ્તો, 1500 પોસ્ટમોર્ટમ કરેલા ડૉક્ટરને ત્યાં એક ડેડ બોડી આવે છે। આ ડેડ બોડી કંઈક વિચિત્ર અને અલગ હોય છે। ડૉક્ટર છે તે તેને ચેક કરીને તેને ચોંકી જાય છે। ડૉક્ટરને ઝટકો લાગે છે કારણ કે તેના કેરિયરની અંદર તેણે 1500 પોસ્ટમોર્ટમ કર્યા હોય છે, પરંતુ આ પોસ્ટમોર્ટમ કંઈક અલગ અને હટકે હોય છે। જ્યારે પોલીસે આમાં એન્ટ્રી કરે છે અને સમગ્ર મામલે ખુલાસો થાય છે તો ખૂબ ચોંકાવનારા ખુલાસા થયા છે। ક્યાંની ઘટના છે, શું ઘટના છે, કોની એ ડેડ બોડી હતી અને આખરે ડૉક્ટરને આ ડેડ બોડી જોઈને કેમ ઝટકો લાગ્યો, આ તમામ મુદ્દે વાત કરીએ। વિડીયોની હવે શરૂઆત કરીએ। નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર। આપણા દેશનું છત્તીસગઢ 15 ડિસેમ્બરે આ છત્તીસગઢના એક સરકારી હોસ્પિટલ છે જ્યાં એક ડેડ બોડી આવી હતી। આ ડેડ બોડી હતી આનંદ યાદવની, જેની ઉંમર 35 વર્ષની છે। 35 વર્ષની હતી। આ આનંદ યાદવ છે તે છત્તીસગઢના સરગુજા જિલ્લાના અંબિકાપુરનું એક ગામ છે ચિંદાલકો, આ ગામનો રહેવાસી છે અને તેનું વહેલી સવારે મોત થાય છે। એ માણસના ઘરમાં તેના માતા પિતા છે, તેની પત્ની છે। આ જે આનંદ યાદવ છે તે વહેલી સવારે દરરોજની જેમ રૂટીન મુજબ નાહી ધોઈ કપડાં ચેન્જ કરી અને કામ ઉપર જતો હતો, પરંતુ 15 ડિસેમ્બરનો દિવસ તેના માટે આખરી દિવસ હતો। તેમણે ફ્રેશ થઈને પોતાના કપડાં ચેન્જ કરવા માટે ગયો હતો અને ત્યાં બાદ તે બહાર ન આવ્યો, જેના કારણે તેના પરિવારજનો છે તેણે દરવાજો ખટખટાવ્યો પરંતુ અંદરથી અવાજ ન આવ્યો। ત્યારબાદ તેમના પરિવાર છે તે દરવાજો જેમ તેમ કરીને ખોલીને અંદર પ્રવેશ કરે છે તો આનંદ યાદવ છે તે જમીન ઉપર પડેલો જોવા મળે છે અને તે બેભાન અવસ્થાની અંદર હોય છે। તેના પરિવારજનો ઉઠાડે છે પરંતુ તે ઉઠતો નથી। તેને હોસ્પિટલ લઈ જવામાં આવે છે જ્યાં ડૉક્ટરો છે તે ડેડ જાહેર કરે છે, મતલબ કે હોસ્પિટલે તે પહોંચ્યો તે પહેલાં જ તેનું મોત થયું હોવાનું ડૉક્ટરોનું કહેવું હતું। ત્યારબાદ આ ડેડ બોડીને પીએમમાં લઈ જવામાં આવે છે સરકારી હોસ્પિટલમાં। જ્યારે પીએમમાં લઈ જવામાં આવે છે ત્યારે ડૉક્ટરો આ ડેડ બોડીને જોઈને ચોંકી જાય છે કારણ કે તેની જે શ્વાસ નળી હોય છે, આ શ્વાસ નળીની અંદર 20 ઇંચનું કંઈ ફસાયેલું હોય છે, જેને લઈને ડૉક્ટરો પણ દંગ રહી જાય છે। ડૉક્ટરો તેમાં વધારે તપાસ કરે છે તો એ જાણવા મળે છે કે તેની શ્વાસનળીની અંદર ચિકન હોય છે, મતલબ કે એક મુર્ગો હોય છે તે ફસાયેલો હોય છે અને મુર્ગાનું બચ્ચું, મતલબ કે ચિકન મતલબ કે મુર્ગાનું બચ્ચું છે તેની શ્વાસનળીમાં ફસાયેલું હોય છે। ડૉક્ટરો દ્વારા પોલીસને જાણ કરવામાં આવે છે અને હવે આ કેસમાં પોલીસની એન્ટ્રી થાય છે, એની તપાસ થાય છે તો એ જાણવા મળે છે કે જે મુર્ગાનું બચ્ચું છે તે આખે આખું છે, મતલબ કે તેની શ્વાસનળીમાં ફસાયેલું છે, જેના પગ છે, પાંખું છે, ચાંચ છે, આખે આખું મુર્ગાનું બચ્ચું છે તેની શ્વાસનળીમાં ફસાયેલું હતું। પોલીસ પણ ચોંકી જાય છે કે કઈ રીતે આ વ્યક્તિના ગળાની નીચે આ મુર્ગાનું બચ્ચું છે તે પહોંચ્યું છે, કારણ કે સામાન્ય રીતે લોકો છે તે મુર્ગાને બાફીને ખાતા હોય છે, તેનું કટિંગ કરતા હોય છે, તેના પાંખો અલગ કરતા હોય છે, તેના પગો અલગ હોય છે, પરંતુ આ આખું મુર્ગાનું બચ્ચું છે તે આખે આખું આ માણસના ગળાની નીચેના ભાગમાં શ્વાસનળીમાં ફસાયેલું હતું અને તેના કારણે જ તેનું મોત થયું હતું। પોલીસ તપાસ કરે છે કે આખરે કઈ રીતે આના મોઢાની અંદર મુર્ગાનું બચ્ચું ઘૂસ્યું છે, કારણ કે એ ઉડીને તો ઘૂસી નથી શકતું કે અન્ય કોઈએ તેને મોઢાની અંદર બાંધીને નાખી દીધું, તો આવા અનેક પહેલું હતા, જેના કારણે પોલીસે તપાસ શરૂ કરી હતી અને તપાસમાં તેના પરિવારની પૂછપરછ કરી હતી તો જાણવા મળ્યું કે તેણે લાંબા સમયથી અનેક વર્ષોથી તેને લગ્ન કર્યા હતા, પરંતુ એ લગ્ન બાદ તેને બાળક નહોતું, જેના કારણે તે વ્યક્તિ ટેન્શનમાં રહેતો હતો। ઘરનાની પણ માગણી હતી બાળકને લઈને, તેના કારણે તે ટૂંક સમયમાં જ તાંત્રિકો અને તાંત્રિક વિધિ કરનારા લોકોના સંપર્કમાં હતો। પોલીસે આ મુદ્દે વધારે તપાસ કરી તો એ જાણવા મળ્યું કે કોઈ તાંત્રિકે તેને એવું કહ્યું હતું કે મુર્ગાનું જીવતું બચ્ચું અમુક દિવસે વહેલી સવારે નાહી ધોયા બાદ ગળી જવામાં આવે તો તેને ઘરે પારણું બંધાશે, અને આવો જ એક કોઈ તાંત્રિકે તેને સલાહ આપી હતી અને તેની સલાહ મુજબ
આ માણસ મુર્ગાનું બચ્ચું છે તે ઘરમાં પહેલેથી જ રાખી દે છે, તેના ઘરનાને આની જાણકારી નથી હોતી. જ્યારે સવારે તે નાહી ધોઈ ફ્રેશ થઈને કપડાં બદલવા જાય છે ત્યારે તે પેલી વિધિ મુજબ આ મુર્ગાનું બચ્ચું છે તેને ગળવાના પ્રયાસ કરે છે, પરંતુ એ ફસાય છે અને ફસાયા બાદ આ વ્યક્તિનું મોત થાય છે અને મુર્ગાનું જીવતું બચ્ચું જે ગળવાનું હતું એ બચ્ચાનું પણ ત્યાં મોત થાય છે. તો આ સમગ્ર મામલેથી પોલીસે પડદો ઉંચક્યો છે અને હવે પોલીસ છે એ તાંત્રિકને શોધી રહી છે જેણે આવી સલાહ આપી છે. કહેવાનો મતલબ એ છે કે અંધશ્રદ્ધાની અંદર લોકો છે તે એ પણ નથી વિચારતા કે તે શું કરી રહ્યા છે, અને આવું જ કંઈક દેશમાં અલગ અલગ ખૂણાઓ પર અંધશ્રદ્ધામાં અનેક લોકોના ભોગ લેવાઈ રહ્યા છે. બીજી તરફ જે ડૉક્ટર છે તેમનું કહેવું હતું કે 1500 તેના કેરિયરની અંદર 1500 જેટલા પોસ્ટમોર્ટમ તેણે કર્યા છે, પરંતુ આ આનંદ યાદવ નામનો વ્યક્તિ હતો તેનું પોસ્ટમોર્ટમ તેણે પહેલાં ક્યારેય ન તો સાંભળ્યું છે, ન તો કોઈએ કર્યું છે, ન તો તેની કેરિયરમાં જોવા મળ્યું છે. જેનું કહેવું છે કે 1500માં પણ આજે કંઈક અલગ પ્રકારનું પોસ્ટમોર્ટમ છે તે જોવા મળ્યું હતું. દોસ્તો, કહેવાનો મતલબ એ છે કે અનેક લોકો છે તે આપનો માઇન્ડ વોશ કરે છે, અંધશ્રદ્ધામાં આપને એટલા ધકેલી દે છે ને આપની જિંદગી સાથે ખિલવાડ કરી રહ્યા છે. તો આપ સાવધાન રહો, સતર્ક રહો. અમારો હેતુ કોઈ નુકસાન કરવું, બદનામ કરવાનો નહીં, પરંતુ આપને સચેત અને જાગૃત કરવાનો હતો. આવા જ વિડીયો જોવા માટે આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્તે દીનને સબસ્ક્રાઈબ કરો. અગર આપ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો. ફરી મળીશું ક્રાઇમની વધુ એક ઘટના સાથે. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ.